જય દ્વારકાધીશ. કેમ છે? આજે પરિવાર ઘણા મજાના મસ્ત લોગમાં અને ફ્રેશ લોગમાં તમારું સ્વાગત છે. સરસ મજાના રેડી થઈ ગયા છે અને જો બધાને જય દ્વારકાધીશ. આજે મંગળવાર છે એટલે જય માનવગર અને દાદા જો મસ્ત સરસ મજાનો નાસ્તો કરીને નીકળ્યા છે. જો દાદા હવે જઈ છે મસ્ત નાસ્તો જણે તો કરી લીધો છે. ગુડ મોર્નિંગ. હમણાં તો નથી ખબર. ચાલો મમ્મી રસોઈ કરે છે અને ચાલો હવે આપણે ક્લાસીસ જવા નીકળીએ. નાસ્તો કરી લીધો? ચાલો વાગી ગયા છે 7:30 માંથી 5 મિનિટ થઈ ગઈ છે અને લેટ થઈ ગયું છે અને રિક્ષા ઓટો રિક્ષામાં જવાનું છે એટલા માટે ચાલો હવે આપણે નીકળીએ. દાદા પણ જો ગામમાં જવા માટે લાકડી તૈયાર કરી લીધી છે અને ચાલો હે પણ હવે નીકળ્યા ને હવે આપણે પણ હવે નીકળીએ કારણ કે થોડુંક આપણે ચાલીને પછી રિક્ષા આવે આ ઘરે તો દડવા ન આવે એટલા માટે. અને જો દાદા હવે નીકળે છે અને ચાલો હવે આપણે પણ જઈએ છીએ. આવીને તમે મળીશું કે નાસ્તો તો કરવાનો નથી સવારે બપોરે તો એક ટાઈમ કરશું સાંજે એક ટાઈમ કરશું. જો ચાલો બધા જામુન ગુલ્ફી ખાવા. જો મસ્ત મજાની છે જામુન ગુલ્ફી. જો મમ્મી સરસ મજાની છે. આખા જાંબુ હારી જાંબુ કે રાવણા રાવણા જામુન રાવણા શું ફરક? રાવણા મોટા હોય જાંબુ નાના હોય. ને હવે આપણે જે થોડુંક રીડિંગ કરવાનું બાકી હતું તે પતાવે કારણ કે અમારે શનિવારે એક્ઝામ છે એટલા માટે અને ક્લાસીસમાં છીએ. અને જો અત્યારે જો આપણે ગાર્ડ બેટ કર્યું હતું તો આપણે જો બહાર મસ્ત તડકે નાખ્યું છે તો આપણે બતાવું. જો આપણે ગાડલું નાખી દીધું છે કપવા. તડકો સારો નીકળ્યો છે એટલા માટે. જો આપણું કોમ્પ્યુટરમાં કંઈક વાંધો આવી ગયો છે શરૂ થતું નથી. હવે સાંજે શું થશે કે નહીં તો ખબર નથી. અને જો ટીવી તો શરૂ જ છે નથી દેખાતું કેમેરામાં જો દેખાય જો દેખાય. અને આટલી સાફ સફાઈ કરી છે અમે અને જો આટલું પાણી એવું છે તમને દેખાતું જશે. જો આખો પડી ગયો છે દેખાય છે આટલું આવ્યું છે પાણી નિશાન થઈ ગયું છે. હવે કોઈ પણ હે ને અમારી ઘરે આવે ને એટલે પૂછે કે તમારે કેટલું મમ્મી પાણી આવ્યું હતું એટલે હે ને અમે આ નિશાન બતાવી દઈએ બધાને કે એટલું આવ્યું હતું તમે જોઈ લો. જે મારા વિડીયો જોતા હશે એને તો ખબર જ હશે આટલું આવ્યું જો અમારે જો અહીં એટલું પાણી આવ્યું હતું અમારે. મારા જીજુને એ જ આવ્યા હતા ને એ જ કહે કે કેટલું પાણી આવ્યું હતું. મેં કીધું કેટલું આવ્યું હતું તો ખબર નથી લગભગ બોઢા લાગી નહોતું પણ અમારે નિશાન થઈ ગયું છે પણ હજી ભેજ હોય કારણ કે ભેજ સુકાઈ જાય પીળું થઈ ગયું છે. હવે સાફ તો બહુ કર્યું છે હવે વ્હાઈટ કલર કરી દઈશું. ચાલો આપણે કામ પતાવી દઈએ. ફરાળ કરવા બેસી ગયા છે અને ફરાળામાં જો સૂકી ભાજી છે અને સાથે જો ફરાળી ચવડો છે. ચાલો સરસ મજાનો ફરાળ કરી લે. ત્યારે આપણે કહીએ છીએ મસાલા ભરતો. અને બહાર પવન પણ બહુ હોય. લસણ જો તપવા મૂકી દો. ચાલો હમણાં ભરવાનું છે આપણે લસણ. નાસ્તો કરી લે
ત્યારે ચાલો આપણે કાઠોડમાં બધું લસણ ભરવાનું છે. આમાં મોટી કઢા લસણની જ છે સ્પેશિયલ. લસણ અમે શીખ્યું હતું તડકે મસ્ત સુકાઈ ગયું છે. ચાલો લસણ ભરી લઈએ ને. કારણ વાતાવરણ પણ સરસ મજાનું છે, પવન છે, વરસાદ હમણાં ઓલા મંગળા ફીટ 8 દિવસ થયા જે અમારા ઘરમાં પાણી આવ્યું હતું ને પણ હજી નવરા નથી થયા. આજે નહીં, આજે તો નવરા થઈ ગયા છે. એવું લસણ ને એવું બધું ઝીણું ઝીણું વસ્તુ તો બાકી રહી છે. ચાલો લસણ આપણે બધું ભરી લઈશું. એમ તો જો મોટું લસણ છે એટલે કંઈ વાંધો નથી. એટલે હે ને આ પલળું નહોતું, આમ કાઠોડ હે ને પાણીમાં તરતી દે તો અમને યાદ આવી ગયું કે લસણ ચાલ આપણે પડ્યું તરીને બહાર આવી ને સેટી નીચેથી ત્યારે ખબર પડી. સારું સારું હોય ને આ બધું આપણે વીણી લઈશું. અને મંગળવારે આવ્યો હતો વરસાદ, તે પછી આ મંગળવાર બીજો મંગળવાર આવી ગયો. 8 દિવસ 7 દિવસથી વરસાદ જ નથી સુરતમાં. એટલે હે ને બધું જેને જેટલું પલળું હોય છે ને બધાને બધું સુકાઈ ગયું છે. તડકો એટલો નીકળે છે, પવન એટલો આવે છે, વાવાઝોડા જેવો જ પવન આવે છે, એટલે બધાને બધું સુકાઈ ગયું હશે એવું મને લાગે છે. કારણ કે અમારે છે ને હચોડું ગાડલું એક પલ્લી ગયું હતું, એ તો સાવ સુકાઈ જ ગયું છે. ખાલી આજે તડકે નાખ્યું હતું છેલ્લી વાર, લાસ્ટ વાર તડકો આવ્યો હતો ને એટલે. હવે બધું અમારે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી લસણ ને એવું ઝીણી ઝીણી વસ્તુ ખાલી આપણે કરવાની છે. બીજું બધું આપણે સુકાઈ ગયું છે. અને બધા સુરતમાં મોસ્ટ ઓફ બધાને સુકાઈ જ ગયો છે. 7 દિવસથી વરસાદ જ સુરતમાં નથી આવ્યો. એકવાર આવી ગયો તો આખા વર્ષનો, હવે ન આવે ને તો સારું, બધા એવી જ માનતા કરતા હતા. ચાલો ફટાફટ લસણ ભરી લે. પછી આપણે કચરું કાઢવાનું છે કારણ કે મમ્મીએ બાજરોને હમું કર્યું છે અંદર. મમ્મી જો બધું એ દળાવવાને ગયા છે એટલા માટે ત્યાં આપણે લસણને બધા હાથું કરી નાખીએ. મોટી મોટી ગાંઠું પછી ઝીણું લસણ જે હોય, જ્યાં જો ઝીણું લસણ છે બધું એ આપણે આમાં ભરી લઈશું. કારણ કે એ જો ટાઈમ એ હે ને નવરા બેઠા હોય ને ત્યારે લસણ ફોલવાનું ઝીણું. અને મોટું લસણ જ્યારે મોડું થતું હોય ને ત્યારે ફટાફટ 3-4 કળી ફોલીને ચટણી કરી મોડું. નગર અમારે લસણ ફોલેલું હોય જ. આ તો અમુક વાર ઘટ્યું હોય, કોક વાર એવું ભાગ્ય બની જાય. નગર આમ તો કંઈ વાંધો. ચાલો ફટાફટ લસણ ભરી લઈએ. જો ઘઉં આમાં થાય છે, આપણે સાંજે દળાવવાનું છે. રોટલી કૃપાલયની નીંદર આવે છે. અને હમણાં પરીક્ષા ચાલે છે, 12મું છે કોમર્સ. આજનું પેપરમાં 5 માર્ક્સનું મૂકીને વી આવી છે. કાય મૂકીને થાય બધું લખીને આવી. બાકી રહી ગયું છે, ટાઈમ ઘટ્યો. હવે બધું લખાઈ ગયું છે. હું ટાઈમ ઘટ્યો તો તું ખોટું ખોટું અફવા ફેલે. અફવા નથી ફેલાતી, તું કહેતી હતી એટલે હું કહું છું. અરે ના એમ કહી દે ને ભાઈ દો અમારે પૂરેપૂરું લખ્યું છે. ના એ કહેતી જો 30 માર્ક્સનું પેપર હોય, 1.25 કલાકનો સમય હોય, ધમકી 45 પૂરા આવે મિનિટ. તો તને કઈ વાંધો. પૂરા નહીં આવે કારણ કે 5 માર્કનું મૂકીને આવી. 5 માર્ક ખોટા એટલે ટૂંકમાં બતાવી દીધું 20 લખાય આવી જશે. 20 આવી જાય 25. મને કેમ ગણો છો? પાણી નાખી દીધી હવે તમે મને જાનકી દીએ. જાનકી તાર ભેગી આવીને મંગળવારનું એટલે આ રોટલા કાંઈ નથી ખવાય. જાની ખોટાડી. હા મંગળવારનું એ કે મને ઘરે જઈને ખબર પડી ને તારા મંગળવાર નથી, હા બે માથે તો એ કે તારો વારો છે. મેં સાચું મને ના મંગળવાર પીકા કઈ તને એટલું બધું બોલતા આવડે છે ને બસ. આઈ નો કે તમે કન્ટેન્ટ ક્રિએટર છો, પણ બધાના મીડિયાના લો અને પૂછો એને ગમે નહીં ગમે. હવે એવું તો આ દુનિયામાં રહ્યું જ નથી કે જેને ન ગમે. અમુક માણસો જેવા છે કે એને ન ગમે. આ તો પૂછવાનું, અમુકને પૂછવું જ પડે. બધાને ગમતું જ ના તો મીડિયા આપણે આવી ગયા છે દહીણું દળાવવા. ફ્લોરની પવન પુત્ર ફ્લોરની વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી.
વાંસળી વાગી યોગી તારી વાણીમાં જમવા બેસી ગયા છે અને જો આપણે એકટાણું છે અને મસ્ત મજાનું છે રીંગણા બટેકાનું શાક છે, સાથે રોટલો છે, રાયતા અરે મેથીના મરચાં છે અને મસ્ત મજાની જો લાપસી કરી છે અને દૂધ છે. ચાલો સરસ મજાનું જમવાનું બની ગયું છે. ચાલો જમી લે પછી આપણે તમને મળીએ. આપણે જો સવારે સોળીનું શાક કરવાનું છે એટલે જો આપણે જૂની સોળી બાફવા મૂકી દીધી છે. થોડીક આમ બફાય ગરમ પાણીમાં પલાળી થોડીક આપણે ઉકળે ત્યાં લગી ચડા દે. પછી આપણે સીધું ઢાંકીને મૂકી દઈશું એટલે આપણે રાત પલળશે ગરમ પાણીમાં એટલે સવારે એક સીટીમાં મસ્ત થઈ જશે. પછી અને જો આપણે ટિફિન ને બધું આ ગેસ ઉપર અમે મૂકી દઈએ કારણ કે સવારમાં વહેલું 5:30 વાગે ટિફિન બનાવવાનું હોય એટલા માટે. જો આપણે હવે ઉકળે જ છે જો. મારા મમ્મી ખાય છે જામુન ગુલ્ફી. કેવી લાગે? રાવણા મસ્ત પ્યોર હાકરમાં બનાવે ભાઈ. રાવણા મસ્ત મજાની ગુલ્ફી છે. આખા રાવણા છે. મને બોલતા નથી આવડતું. મસ્ત છે ને ઉપવાસ માટે તો થઈ ગયા છે ને. પછી આપણે જો કોમ્પ્યુટર આપણે શરૂ કર્યું પણ કંઈ થયું નહીં કે વાંધો હશે. અને દાદા જો સૂઈ ગયા છે, સૂવાની તૈયારી કરે છે. વરસાદ આજે આવ્યો છે ખબર તમને? નથી ખબર. હે હા આપણે હવે કાલની આગાહી છે. વરસાદ આવવાનો છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ અને વાગી ગયા છે અટાણે 11:15 જેવું થઈ ગયું છે. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોકો તમને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બાય.